હાલો મિત્રો, નમસ્કાર, જય સિયારામ. વડીલોને પ્રણામ કરીને બાપુનો જોક્સમાં ફરી તમારું સ્વાગત છે. હમણાં એક અમારા સુપરવાઇઝરે પૂછ્યું કે દેવ મુરારી તમે કે 5 મિનિટ લેટ આવ્યા. અમારે હું 7:55 હાજર થવાનું હોય, તો 7:50 થઈ ગઈ. તો સિક્યુરિટીના અમારા જે સુપરવાઇઝર હોય કે દેવ મુરારી તમે 5 મિનિટ લેટ આવ્યા એમ. કે સાહેબ 5 મિનિટ લેટ નથી આવ્યો, 10 મિનિટ લેટ આવ્યો છો ને 10 મિનિટ તમે વહેલા છો આજે. સમજી ગયા છો મિત્રો. પછી એક ભાઈ પૂછવા આવ્યો બહારનું એડ્રેસ અમારે ત્યાં, કે આ એડ્રેસ જવું છે. એટલે મેં કીધું ઇમ્પોર્ટેડ, તો કે ઇમ્પોર્ટેડ જ છે કાકા કહે. મેં કીધું એમ નહીં, ઇમ્પોર્ટેડ હાઉસ છે. મને કે એ નથી ખબર. એટલે નામ ખરેખર ઇમ્પોર્ટેડ હાઉસ છે બાજુમાં, એટલે એ આમ ઇમ્પોર્ટેન્ટ સમજ્યા. એટલે આવું બધું થયા કરે. અમારે એક એન્ટ્રી ગેટ છે ને, એન્ટ્રી ગેટ ને એક્ઝિટ ગેટ અલગ અલગ છે. તો એન્ટ્રી ગેટમાંથી એક ગાડી એક્ઝિટ ગેટ સામો છે. એ એન્ટ્રી ગેટમાંથી બહાર નીકળવા કરતી જ મેં રોક્યા. તો વરસાદ આવતો હતો ધીમો ધીમો, તો ઓલો બહારથી ગાડી આવે એટલે લીટા પડ્યા હોય, આમ વ્હીલ પડ્યું હોય ને. તો મેં કીધું આ એન્ટ્રી ગેટ છે, અહીંથી ગાડી આવે, આમથી ગાડી જાય. મને કે આ લીટા તો પડ્યા છે કે ગાડી ગયાના. કે ગયાના નથી ગયા, ગાડી આવ્યાના ગયા છે. ગયાના ન થાય, ગાડી અંદર 3 કલાક પડી રહે, વ્હીલ હુકાઈ જાય. આ ગાડી આવી એના લીટા છે. તો મને કે આ લીટા તો પડ્યા છે, ગાડી ગઈ હોય તો જ લીટા પડ્યા હોય ને. મને કે આવો ગજબ ગજબ ગજબ. બાળકોના જોક લઈ લઈએ તો મેળો હતો ને, સીટી વગાડતા હતા. મારા સિક્યુરિટીમાં સીટી આવે વગાડવાની, રોકવા એકદમ એ કરવા હોય ને, તો સીટી આવે. તો એ મેળો ભરાણો હતો, એમાં સીટીઓ મળતી હતી. બાળકો સીટીઓ લઈને આવ્યા, જોર જોરથી અમારી જેમ સીટીઓ વગાડતા હતા. મેં કીધું એટલે હું તો બહાર જોવા ગયો. મેં કીધું આ કંઈક થયું છે કે હું. કીધું આ ગાડ પર સીટીઓ વગાડે છે. એ છોકરા વગાડે હાલ્યા આવતા હતા. લેવા મેં કીધું તમે રહેવા દો, તમે રહેવા દો, અમને અમને વગાડવા દો, તમે રહેવા દો. કીધું બાળકોનું એક ગાર્ડન હતું. તે એક દિવસ બધા ફેમિલી ગયા બાળકોનું ગાર્ડન. એમાં હિંચકા અને લપસણી ને એવું બધું બાળકોનું હોય. આમ 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 બે બાળકો બેસી જાય ને એટલે ઝૂલે એવું હોય. 80 વર્ષના બેનો બેસી ગયા, બે બાજુ આમ આમ ઝૂલે. અને સિક્યુરિટી ગાર્ડ હોય ને કે બેનો એ કે બાબા આ બાળકો માટે છે, કે તમારી માટે નથી, બાળકો માટે છે કે એમ. તો કેમ બાળકોની હારે જ છે. બોલો કે તમે બાળકોની હારે નથી, તમારી હારે બાળકો છે અને આ બાળકો માટે છે, તમે તોડી નાખશો કે આવું બધું આયલા કરે. હા, એક ભાઈ એવા એને બ્લોક બતાવ્યો. બ્લોક, દરેક બ્લોકમાં લિફ્ટ છે, લિફ્ટ. તો મને કે કાકા આ બ્લોકે મારે જવાનું છે દવાખાનામાં. કીધું સારું, વાંધો નહીં, અહીંથી રાઈટ સાઈડ જતા રહ્યો છે, એટલે જતા રહ્યો. ત્યાંથી તમને ત્યાં લિફ્ટ છે એ કે હા, ત્યાંથી તમને લિફ્ટ બતાવી દેશે ગાડી. તો ત્યાં ગાડી જશે કે કીધું ગાડી નહીં, તમે લિફ્ટમાં જશો. ગાડી તો અહીં એક્ઝિટ ગેટમાંથી જશે. એ કે હા, એ કે એમ નહીં, આમ બહાર નીકળવા માટે પૂછું. મેં કીધું એમ પૂછો ને, તમે કહો ગાડી જશે, લિફ્ટમાં ગાડી થોડી જાય. કીધું એટલે આવું બધું આલ્યા કરે. હમણાં મેં એક વિડીયો બનાવ્યો હતો, તો એમાં મેં લખ્યું હતું કે હસવું ના આવે તો પૈસા પાછા. તે એક ભાઈએ કોમેન્ટ કરી એ કે પૈસા પાછા આપો, હસવું ન આવ્યું. તો મેં હાનો રિપ્લાય કર્યો, મેં ક્યાં લીધા છે તો આપો પાછા. આવું બધું પૈસા પાછા આપો એ કે હસવું ન આવ્યું. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, કોમેડીનું શોરૂમ હતો, આખો શોરૂમ, સોરી શો હતો, આખો પ્રોગ્રામ હતો કોમેડીનો. મહાન કલાકાર બધા આવવાના હતા હાસ્યના. એમાં બહાર બોર્ડ માર્યું છે હાસ્ય માટેનું. એમાં નીચે લખ્યું હતું દાંત નો આવે તો પૈસા પાછા. એમાં એક દાદા ગયા, દાંત નો આવે તો પૈસા પાછા. એમ તે દાદા જઈને ઓલા ટિકિટમાં હતું શો. તે ટિકિટવાળાને કે મારા દાંત આવી જાય કેટલા પૈસા દેવાના મારે તમને? તો કે હું અરે મારા દાંત આવી જાય તો તમારે કેટલા પૈસા મારે તમને દેવાના? એટલે તું એવું કે દાંત નહોતા. તો કે એ દાંત નહીં દાદા કહે. દાદાને એમ કે દાંત નો આવે પૈસા પાછા, એટલે મારે આવી જાય કેટલા દેવાના એ કે. જય સિયારામ. હું અનિલ દેવ મુરારી.
જતા જતા મંદિરની પાછળ, મંદિરના આગળથી રસ્તે હાલવું, મંદિરના આગળને રસ્તેથી હાલવું અને કોરટના પાછળના રસ્તેથી હાલવું. કેમ કે મંદિરના આગળના રસ્તેથી હાલવું એનું કોઈ માનતા રાખી હોય, એને પેંડા કે પ્રસાદ કે કંઈક હોય તો કે લેતા જવા પ્રસાદી છે, આમ પ્રસાદ મળે, દર્શન મળે ભગવાનના. અને કોરટના આગળના રસ્તેથી હાલવી તો કોકને કંઈક સોલ્વ થતું હોય, એમાં સહી કરવાની હોય, 5 જણા સહી કરવાની હોય તો એમાં બોલા કાકા અહીંયા આવવાની કે સહી કરી દઉં, હું કેસમાં જ ચૂકી દઉં. એટલે મંદિરની આગળથી હાલવું અને કોરટની પાછળથી